સાબરકાંઠા જિલ્લાના તલોદ ઓવરબ્રિજને લઈ મામલતદાર કચેરી ખાતે આવેદન અપાયું। સાબરકાંઠા તલોદમાં બની રહેલ રેલવે ઓવરબ્રિજને લઈને તલોદને જોડાતા 14 કરતાં વધારે ગામોને તલોદ ગામમાં થઈ સીધા તલોદ મથક જવા આવવા માટે રેલવે ફાટકથી ઓવરબ્રિજ નીચે ઉતરવા માટે 14 કરતાં વધારે ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત સાથે આવેદન સુપ્રત કર્યું। આ સમયે તલોદ શહેર પ્રમુખ દામોદરભાઈ બાયની મુવાડી ગ્રામ પંચાયત સરપંચ રતુભા ઝાલા, વિક્રમસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, રહિત સરપંચો અને શિવભાઈ પટેલ, અશોકસિંહ ઝાલા, બેચરસિંહ ઝાલા, જેપી પરમાર, બાબુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર હતા। તલોદમાં અવરજવર કરતા ગામોના લોકોને તલોદ ઓવરબ્રિજના કામને લઈ જો રેલવે ફાટક વિસ્તારથી તલોદ ગામ તરફના માર્ગ પર બ્રિજનો ફોટો ઉતારવામાં આવે તો તલોદ ગામ રામપુરા, આંબાવાડી, માવાપુર, બાયની મુવાડી, કેસરપુરા, ઝાલાની મુવાડી, બાલીસણા, રાસલોડ, ઊંછા, નવા દાદવાસના, જૂના દાદવાસના, કેસરપુરા, જાડિયા, ટોટરડા, ચંદપુર, બાદરજીના મુવાડા, ખારી, અમરાપુર સહિતના ગામોના ખેડૂતોને વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી દવાખાને જવા આવવા માટે સરળતા તેમજ ટાઈમ અને પેટ્રોલ, ડીઝલ અને ભાડા બાબતે લાભ થાય અને તલોદ શહેરના સ્મશાન પણ તલોદ ગામ રોડ પર આવેલ હોય જેથી કોઈ ઘટના બને અને અંતિમ યાત્રા માટે તલોદ ગામ તરફ તલોદ શહેરના લોકોને આવવાનું થતું હોય જે આ માર્ગનો લાભ લઈ શકે તેના અનુસંધાનમાં આજે તલોદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે તલોદ નગરપાલિકા વિસ્તારના પેટાપડા એવા તલોદ, કેસરપુરા અને ગ્રામ પંચાયત મુંબઈના મુવાડા, કેસરપુરા, દાદવાસણા, રૂપાલ, ટોટડા દરેક વિસ્તારના, અમરાપુર દરેક વિસ્તારના લોકોને તલોદ સાથે ઘણો નજીકનો નાતો છે। તો એના માટે જે આ બ્રિજની જે ડિઝાઇન બનાવી છે એ ડિઝાઇનમાં ફેરફાર કરી અને તલોદ ગામને જોડતો બ્રિજ હંગાતે રસ્તો બનાવવામાં આવે તો ગામને અને આજુબાજુના ગામડાઓને નજીક થાય, એટલે પેટ્રોલ ડીઝલ બચત અને લોકોનો સમય ના વેડફાય એના માટે સરકાર જોડે અમે આવી માગણી કરીએ છીએ। સત્વરે અમારી માગણી સરકાર સ્વીકારી અને ડિઝાઇનમાં ફેરફાર કરી અને સારામાં સારો બ્રિજ બનાવે એવી વિનંતી। જય હિન્દ, જય ભારત। સાહેબ શ્રી, આ બ્રિજ બને તો શું ફાયદો છે આમાં તમારા ગામવાળાને? નમસ્કાર, માન્ય શહેર સંગઠન પ્રમુખ દામોદરભાઈ, ડેરીના ચેરમેન શ્રી બાબુભાઈ, જુદી જુદી ગ્રામ પંચાયતના પધારેલા સરપંચશ્રીઓ, મારા ગામના આગેવાનો, યુવાનો, અમારો એક વિકટ પ્રશ્ન છે। તલોદ ગામ જે તલોદ રેલવે બ્રિજ ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજના બંને છેડા તલોદ ગામ તરફ જતા રસ્તા તરફ આવતા નથી, જેથી તલોદ ગામ રામપુરા તલોદ, બાયની મુવાડી, રૂપાલ, ઝાલાની મુવાડી, ખારી અમરાપુર જેવા અનેક ગામોના રહીશોને અમારે વધારે ડીઝલ અને પેટ્રોલ બાળવું પડશે અને સાથે સાથે અમારા બાળકોના શિક્ષણ ઉપર પણ માઠી અસર થશે। તલોદ શહેર વિસ્તાર રેલવે ફાટકના પેલી બાજુ આવેલો હોવાથી કોઈપણ નાની મોટી ખરીદી માટે અમારે ખર્ચાઓનો સામનો કરવો પડશે અને અમારો સમયનો પણ બગાડ થશે। તો અમારી માગણી છે કે આ ઓવરબ્રિજનો એક છેડો તલોદ ગામ બાજુ ઉતરે કે જેથી કરીને અમે તલોદ ગામ, ખારી અમરાપુર, રૂપાલ, ઝાલાની મુવાડી, બાયની મુવાડી, ખારી અમરાપુર જેવા અનેક ગામોને જે હાલાકી પડવાની છે એમાં રાહત થાય તો માનનીય સરકારશ્રી, નામદાર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આમાં ડિઝાઇનમાં સુધારો કરી અને સત્વરે અમારી માગણી સંતોષવામાં આવે અને અન્યથા અમોને ગાંધી ચીજા માર્ગે આગળ વધવાની ફરજ પડશે। ભારત માતા કી જય। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, ભૌતિક ભારત, તલોદ।